નમસ્કાર મિત્રો, સ્વાગત છે ઇલાઇટ ફાર્મર યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે તમે જોઈ શકો છો આ કિનોવાની ખેતી છે. આને અમે ગુજરાતીમાં અમેરિકન બાજરી કહીએ છીએ મિત્રો. અને આ અમેરિકાની પ્રજાતિ છે મિત્રો. તમે જોઈ શકો છો કઈ રીતે આની અંદર માળો આવેલી છે, નીચેથી ડાળીઓ ફૂટેલી છે અને આખા ગુચ્છા સ્વરૂપે તમે જોઈ શકો છો કઈ રીતે એની અંદર માળ ફૂટે છે અને આના ઉપરથી પછી એની આખી માળ તૈયાર થતી હોય છે મિત્રો. જોઈ શકો છો મિત્રો, જો આ વાદળી કલર જેવું આ વેરાયટી, આની અંદર પીળો કલર, વાદળી કલર, લાલ કલર, લીલો કલર, આ 3-4 પ્રકારના કલર જોવા મળતા હોય છે. પછી મિત્રો વાત કરીએ આની વાવણીની, કે ખેતર ખેડ્યા પછી તમે પૂંખી શકો છો અને પેરણીથી પહેરી પર શકો છો. પછી આનું થડ મિત્રો બતાવવા, થડાનું કેવું છે કે આ થડાનું જાડું હોય છે, એટલે તમે ચિંતા ના કરો કે પૂંખવાથી પડી જશે. આને પૂંખવાથી કોઈ પડવાનો પ્રશ્ન આવતો નથી મિત્રો. એટલે તમે પૂંખી શકો છો તો પણ પડશે નહીં મિત્રો. આ તમે જોઈ શકો છો આ એની માળ કઈ રીતે છે. જો મિત્રો, એકદમ ભરચક જોઈ શકો છો. આપણે જે રાજગરાની ખેતી કરીએ છીએ એ પ્રમાણે આની અંદર માળ આવતી હોય છે મિત્રો. અને આમાં પાણીની બિલકુલ ઓછું જોતું હોય છે, ઘણું પાણી આની અંદર જોતું નથી હોતું મિત્રો. ફુવારા પદ્ધતિમાં કારણ કે તમે વધુ પાણી આપશો તો આના વજન ઉપરથી વધારે છે, એના કારણે આ પાક વચ્ચેથી તૂટીને નીચે પડી જાય છે. એટલે મિત્રો આની અંદર પાણી પાક દાણા લીધા પછી બિલકુલ ઓછું પાણી જોઈએ છે, કારણ કે માળ ઉપર વજન પાણીથી વધારે થઈ જાય છે. એના કારણે માળ નીચે નમશે અને તૂટીને આપણું પાક ખરાબ થઈ જશે મિત્રો. આની વાવણીની વાત કરીએ તો આની વાવણી કર્યા પછી તમે 10-12 દિવસે પાણી આપશો તો આનું ઉગી નીકળશે. અને થોડું આપણે વાત કરીએ તો શિયાળાની અંદર થતો પાક છે મિત્રો. તો નોર્મલી ઠંડીનું પ્રમાણ જ્યારે ચાલુ થાય એટલે તમે આને વાવણીથી પહેરી શકો છો, પૂંખી પણ શકો છો. અને આનું એક કારણ છે કે તમે ગરમીમાં આનું બીજ ઉગતું નથી જલ્દી, એટલે બીજ ઉગવા માટે થોડું તમે ઠંડીનું પ્રમાણ ચાલુ થાય એટલે તમે આની વાવણી કરી શકો છો. વાત કરીએ તો વાવણી કર્યા પછી તમે 10-12 દિવસે અંતરાલે પાણી આપો. ફુવારા હોય તો તમે અઠવાડિયે પણ આપી શકો છો. અમારે આ ફુવારાની અંદર ખેતી છે એટલે મિત્રો અમે 5-6 દિવસે પાણી નોર્મલી આપતા હોઈએ છીએ. નીક કરીને મિત્રો તમે પાણી આપતા હો તો તમે 8 થી 10 દિવસના અંતરે પાણી આપશો તો સારું રહેશે. પછી આ નોર્મલી 3.5 મહિના 4 મહિના જેવો પાક ઊભો રહેતો હોય છે. અને વાત કરીએ તો રાજગરાની ખેતી થાય છે એ પ્રમાણે આની ખેતી છે. પાણીનું ઓછું જોઈએ છે. અને આની અંદર જમીનની વાત કરીએ તો નોર્મલી રેતી જેવી જમીન હશે તો ચાલશે. પાણી ધારણ ઓછું કરતી હોય એવી જમીન, માની લો કે માટીવાળી જમીન છે અને તમે પાણી પાવી દીધું અને પોચી થઈ જશે અને વધુ પ્રમાણમાં ઉપર વજન હશે, અને જો જમીન વધુ પ્રમાણમાં પોચી થશે માટીવાળી જમીન, તો આના વજનના કારણે આ છોડ નમી શકે છે. એટલે એ પાછળથી એની અંદર નુકસાની આવી શકે છે મિત્રો. એ પ્રકારે આપણે રેતા જમીન હોય છે, થોડી કાંપની જમીન હોય છે, એ પ્રમાણે જે નદીના સાઈડનો વિસ્તાર હોય એમાં તમે ખેતી કરી શકો છો મિત્રો. પછી વાત કરીએ કે આની હાઇટ, તો મિત્રો આની હાઇટ મારી 5 ફૂટ 10 ઇંચ 11 ઇંચ જેવી હાઇટ છે મિત્રો. તો નોર્મલી આ મારાથી વધારે હાઇટનું કામ છે. પછી આની હાઇટ નોર્મલી આ ખેતરમાં જે વાવેતર છે એની હાઇટ નોર્મલી 6 ફૂટ એવરેજ છે, અને એનાથી પણ વધારે હાઇટના 8 ફૂટ સુધીના છોડ છે. અમુક તો 10-10 ફૂટ સુધીના પણ વધેલા છે મિત્રો. હાલ આની માળ કાચી કહેવાય. આ પ્રકારની માળ હોય ત્યાં સુધી આનો વજન હજી વધારે નથી. એટલે તમે પાણીની અંદર 19-20 તમે કરો તો ચાલે, કંઈ વાંધો ના આવે. પછી આની અંદર જે આ થોડી કલરમાં દેખાય છે કે આ દાણો લેવાનું શરૂ થઈ ગયું છે, એટલે તમે વિચારી શકો કે દાણો આમાં ચાલુ થાય એટલે થોડું જે પહેલાં પાણી આપો છો એનાથી પાણીનું પ્રમાણ ઘટાડવાનું, થોડું પાણી ઓછું આપવાનું મિત્રો. બીજું કે દાણા લેવાનું શરૂ થાય એના પછી આની અંદર લઘો પડવો ના જોઈએ. તમે આનો થોડું આપો પણ સમયસર પાણી આપો, કારણ કે લઘો પડશે તો શું થશે કે ડોકો વચ્ચેથી એ નરમ થઈ જશે. નરમ થઈ જશે એટલે ત્યાંથી આનો વજન ઉપર વધારે છે, વચ્ચેથી આનું થડવું નરમ થઈ ગયું તો વચ્ચેથી તૂટીને નુકસાન થશે. તો વધારે પાણી આપવાથી નુકસાન થશે, બિલકુલ ઓછું પાણી આપશો તો પણ નુકસાન જશે. એટલે પદ્ધતિથી પાણી આપજો. ઓછા પાણીમાં સારો પાક અને સારા રૂપિયા મળશે. કશું પણ દવા આપવાની જરૂર નથી. આની અંદર હજી સુધી એક પણ સ્પ્રે, ના કીટનાશી ના ફૂગનાશી, કોઈ પણ પ્રકારનો સ્પ્રે કરેલો નથી. માત્ર બીજ રોપ્યા છે અને ખેડાઈ અને પેરાઈનો ખર્ચો છે, બીજો બિલકુલ ખર્ચો નથી. કે આનો પાક પાકી જાય એના પછી શું કરવું, તો જેટલો માળવાળો વિસ્તાર છે, માની લો કે આટલેથી આપણે એનું વાઢી દેવાનું, દાંતરડેથી કાપી દેવાનું અહીંયાથી. પછી આપણે રાજગરાની જે રીતે ખેતી કરતા હોઈએ છીએ એ રીતે આના પાથરા કરી રાખી દેવાના. એ બધું થઈ જાય એના પછી જે તેમનું થ્રેસર આવે છે એવું જ આનું થ્રેસર આવતું હોય છે. એટલે એની અંદરથી તમે આની લણણી કર્યા પછી તમે આમાંથી બાજરી લઈ શકો છો મિત્રો. હું તમને આ છોડ પાકી ગયો છે, આના હું તમને દાણા બતાવું છું કે કઈ રીતે આના બીજ આવતા હોય છે. તો આપણે આટલું લઈશું કે આમાંથી કેટલા બીજ નીકળે છે. માત્ર આટલું છે, આ જોઈ લેજો. આટલામાંથી કેટલા બાજરીના દાણા નીકળે છે એ બતાવું છું, એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આનું
જરતું કેટલું છે, આની અંદરથી કેટલા મણ આપણને થશે અંદાજ આવી જશે. એ કારણ કે એક ચપટીમાંથી એકલી બાજરી જ નીકળે છે. તમે જોઈ શકો છો કે કચરો બિલકુલ બહુ ઓછો જ છે. આ જુઓ મિત્રો, જે આટલું આપણે એક ચપટી ભર્યું લીધું એમાંથી આટલું ખાલી નીકળ્યું છે એનો આળો. જુઓ મિત્રો, આ છે બાજરી આપણે કરી શિયાળુ બાજરી. પછી આનો હું ટેસ્ટ કરું, પછી જોઈશું કે આનો ટેસ્ટ કેવો આવે છે. આપણે ખાઈને ચેક કરીએ. પાછળથી કડવી લાગે છે મિત્રો, આગળથી આપણે રાજગરો ખાતા હોય એવી લાગે, અને આગળથી કાઢા બાદ થોડા સમય 2-5 સેકન્ડ પછી તમને બહુ કડવી લાગે છે પાછળથી. એટલે આના બીજ કડવી બાજરી છે અને આનો દવામાં ઉપયોગ થાય છે. આપણે બીજો વિડીયો બનાવીશું કે આનો ઉપયોગ શું શું છે. તો જોડાયેલા રહેજો મિત્રો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ધન્યવાદ.